છબનપુર પોપટપુરામાં શ્રી ખોડિયાર જયંતીની ઉજવણીમાં શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છબનપુરમાં શ્રી ખોડિયાર જયંતીની ઉજવણીમાં શ્રી કંકુ કેસરમાં પધાર્યા. નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે 8:30 કલાકથી થયો હતો. ગોધરા નજીક આવેલા છબનપુર પોપટપુરા ગામે ખોડિયાર માતાનું ભવ્ય મંદિર આવેલું છે. ચાલુ વર્ષે મંદિરના 37મા પાટોત્સવ અને શ્રી ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાણોલ નિવાસી શ્રી કંકુમાં પધાર્યા હતા, જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બુધવારે ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજીને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. મંદિરના પ્રટાંગણમાં સવારે 8:30 કલાકથી નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. 9:30 કલાકે શ્રી કંકુ કેસરમાને બગીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, ગરબે ઘૂમ્યા હતા. ખોડિયાર જયંતીની ઉજવણી તથા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ખોડિયાર જયંતી નિમિત્તે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે ગોધરાના મકનકુવા વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાના મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો વહેલી સવારથી 5 દર્શન માટે પહોંચ્યા હતા. રિપોર્ટર પ્રવીણ કલાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, લીંબડી.